અમરેલીના વડિયામાં પુરવઠા વિભાગની બીજી રેડ। સદગુરુનગરમાં એક જ દિવસમાં બીજી રેડ થઈ। બંધ મકાનમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપ્યો છે। 2071 કિલો ચોખા, 154 કિલો ઘઉંનો જથ્થો પકડ્યો છે। અનાજનો જથ્થો પુરવઠા ગોડાઉનમાં મોકલાયો છે। પુરવઠા વિભાગે બંધ મકાનને સીલ કર્યું છે। બંધ મકાનમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો છે। સદગુરુનગરમાં એક જ દિવસમાં બીજી વખત રેડ કરવામાં આવી। પુરવઠા વિભાગની આ રેડમાં અનાજનો જથ્થો ઝડપાયો છે। બંધ મકાનમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો છે, જેમાં 2071 કિલો ચોખા, 154 કિલો ઘઉંનો જથ્થો પકડાયો છે। અનાજનો જથ્થો પુરવઠાના ગોડાઉનમાં મોકલાયો છે। પુરવઠા વિભાગે બંધ મકાનને સીલ કર્યું છે। વિગતો સાથે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ગયા છે। ફારૂક, આજે એક જ દિવસમાં પુરવઠા વિભાગે સદગુરુનગરમાં બીજી વખત રેડ પાડી, શું વિગતો? અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં પુરવઠા વિભાગે આજ બીજી વાર દરોડો પાડ્યો છે ને એક જ દિવસમાં બીજા દરોડોમાં પણ વેસ્ટિંગનો જથ્થો છે ઝડપાયો છે। ઘઉં, ચોખા અને ચણાના જે જથ્થો છે તે વડિયાના સદગુરુનગરમાંથી લગભગ બપોર બાદ 2 વાર દરોડા પડ્યા હતા। બંનેમાં જે મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યું છે। અગાઉ એક રિક્ષા પણ સીઝ કરવામાં આવી હતી। ઘઉં ચોખાના મુદ્દામાલ સાથે સસ્તા અનાજનો જે જથ્થો છે તે બારોબાર પગ કરી જતો હોવાની બાતમીને આધારે પુરવઠા વિભાગે દરોડો પાડ્યો હતો ને વડિયા મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે હજી 2 દિવસ પહેલા જ આ વિસ્તારમાંથી ઘઉંનો જથ્થો ઝડપાયો હતો। લગભગ આ અઠવાડિયામાં ત્રીજી વાર આ જથ્થો ઝડપાતા જે અનાજ માફિયાઓ છે તેમાં ફફડાટ ફેલાઈ ગયું છે। જી, આભાર ફારૂક જાણકારી માટે।